તો જામનગરમાં સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જે જામનગર પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ટેનિસ ડે નાઇટ મેચો જે છે તે યોજાઈ હતી। સાંસદ પૂનમબેન મેડમ દ્વારા ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। ટુર્નામેન્ટ દરમિયાન હજારોની સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ જે છે તે ઉમટી પડ્યા હતા। ફાઇનલ મેચમાં રામ11 ગળુએ શાનદાર જીત નોંધાવી હતી, ત્યારે રામ11 ગળુની ટીમ જે છે તે ટુર્નામેન્ટની ચેમ્પિયન ટીમ બનતી પણ જોવા મળી રહી હતી। ત્યારે ફાઇનલ મેચમાં કેસીસી ખંભાળિયા ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો। દેવભૂમિ દ્વારકા જામનગર વિસ્તારના ખેલાડીઓએ ઉત્સાહભેર જે છે તે પણ ભાગ લીધો હતો। તો બીજી તરફ રોમાંચક ફાઇનલ મેચ રવિવારે રાત્રે જે છે તે યોજાઈ હતી। મોડી રાત્રે ટુર્નામેન્ટનું સફળતાપૂર્વક સમાપન કરવામાં આવ્યું હતું, જ્યારે ગ્રાઉન્ડ પર ક્રિકેટ રસિયાઓમાં ઉત્સાહનો માહોલ પણ જોવા મળી રહ્યો હતો। કાર્યક્રમમાં ખ્યાતનામ કલાકાર ગીતાબેન રબારી જે છે તે ઉપસ્થિત રહ્યા હતા। કલાકાર રીવા રાંચ અને કરણ જોશી જે છે તે પણ જોડાયા હતા। કલાકારોની હાજરી ક્રિકેટ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર જે છે તે બની હતી। ત્યારે સાંસદ પૂનમબેન મેડમ સહિત રાજકીય આગેવાનો ક્રિકેટ રમતા જે છે તે જોવાયા હતા, અને સાથે જ મોટી સંખ્યામાં લોકો જે છે તે આ ક્રિકેટ મેચ નિહાળવા માટે ત્યાં બેઠા હતા। રાત આખીની આ મેચ જે છે તે નિહાળી હતી। કલાકારો આવ્યા હતા। ગીતાબેન રબારી કે જે કચ્છી કોયલ જેને માનવામાં આવે છે, કચ્છની કોયલ જેને કહેવામાં આવે છે, એ ગીતાબેન રબારી જે છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા। રાજકીય આગેવાનો જે છે તે ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ નેતાઓ પણ ક્રિકેટ રમતા જોવા મળી રહ્યા હતા, અને સાથે જ મોટી સંખ્યામાં લોકોની હાજરીમાં જે છે તે આ ફાઇનલ મેચ જે છે તેનું પણ સમાપન કરવામાં આવ્યું હતું। माननीय प्रधानमंत्री जी ना आह्वान पर दरेक संसदीय क्षेत्र में फिट इंडिया मूवमेंट, खेलो इंडिया બધા જ સરકારના જે યુવાનોને રમત તરફ પ્રોત્સાહિત કરવાના સંકલ્પો છે, પ્રયત્ન છે, એને વધુ વેગ આપવા માટે દરેક સાંસદ પોતપોતાના સંસદીય ક્ષેત્રમાં સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરે એવું આહ્વાન કરવામાં આવ્યું હતું। અને આ સતત બીજી વખત જામનગર સંસદીય ક્ષેત્રમાં આપણે ખૂબ જ સફળ સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કર્યું, જેની શુભ શરૂઆત આપણે 23 સપ્ટેમ્બર એટલે 23 સપ્ટેમ્બરમાં એને લોન્ચ કર્યું। અને આપણી પરંપરાગત રમતો હોય, અન્ય આપણી બીજી બધી જે સ્પોર્ટ્સ છે એમાં મહિલા ક્રિકેટથી લઈ વોલીબોલ હોય, ખોખો હોય, કબડ્ડી હોય, બાસ્કેટબોલ હોય, એથ્લેટિક્સ હોય, મ્યુઝિકલ ચેર્સ હોય, આ બધી જ રમતો નો ઉમેરો કરવામાં આવ્યો। અને 25 ડિસેમ્બરે એ બધી જ રમતોનું સમાપન આપણે માનનીય પ્રધાનમંત્રીશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આપણે કર્યું। એ પછી સાંસદ ખેલ મહોત્સવનો એક બહુ મહત્વનો ભાગ એટલે કે ડે એન્ડ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ, એમાં કારણ કે 512 ટીમ હતી એટલે સ્વાભાવિક રીતે લાંબો સમય ચાલે, એનું સમાપન આજે એટલે 8 ફેબ્રુઆરી 2026માં રાખવામાં આવ્યું હતું। અને આપ સૌએ જોયું એવું છે, ખૂબ મોટી સંખ્યામાં ખૂબ ઉત્સાહથી લોકો અહીં ઉપસ્થિત રહ્યા અને એક રોમાંચક મેચ બને રામગઢુ 11 અને ખંભાળિયા કિરમાની 11 વચ્ચે થયો। 512 ટીમો વચ્ચે આ બે ટીમો ફાઇનલ સુધી પહોંચી, અને સ્વાભાવિક રીતે જે બે ટીમો ફાઇનલ સુધી પહોંચી હોય એ ખૂબ જ બધા સારા પ્લેયર્સ આજે આપણે એમનું ખૂબ સુંદર પ્રદર્શન પણ જોયું। લોકોમાં ઉત્સાહ, એમના સમર્થકો અને જામનગરના ક્રિકેટ પ્રેમી જે નાગરિકો છે એ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। આજે આ સમગ્ર આયોજનમાં વિશેષ ઉપસ્થિતિ અત્યારે જેમને આપણે સાંભળીએ છીએ એવા આપણા ગુજરાતનું ગૌરવ કચ્છના કોયલ જેમને વિરોધ મળ્યું છે એવા ગીતાબેન રબારી
એ આજે અહીંયા આ કાર્યક્રમમાં ખૂબ સરસ આપણી સાંસ્કૃતિક ધરોહર ને મજબૂતીથી આગળ વધારતા આપણા લોકગીતો આધ્યાત્મિક ગીતોના માધ્યમથી યુવાનોને આ સમગ્ર કાર્યક્રમ સાથે જોડ્યા. સાથે લાલો પિક્ચર જે આપણે સૌ જાણીએ છીએ એ ગુજરાતી મૂવીઝ આજના સમયમાં કદાચ સૌથી સક્સેસફુલ કોઈ મૂવી હોય તો એ લાલો મૂવી જે અત્યારે લોકોમાં યુવાનોમાં પણ ખૂબ ક્રેઝ છે. અને ભગવાન દ્વારકાધીશ સદા સહાય તે મતલબ કૃષ્ણ સદાય સહાય તે ત્યાં એક અટક વિશ્વાસ સાથે આખી મૂવી બનેલી છે. એ મૂવીના બે મુખ્ય કલાકારો એટલે રીવા રાજ જે જામનગરની દીકરી છે અને કરણભાઈ જોશી જે આ પિક્ચરમાં મુખ્ય કિરદાર નિભાવે છે. એ બંને યુવા કલાકારો પણ અહીંયા યુવાનોને પ્રોત્સાહિત કરવા ઉપસ્થિત હતા. અને સૌથી સરસ વાત તો એ હતી આટલી મોટી સંખ્યામાં યુવાનો હતા એ આપણી સાંસ્કૃતિક ધરોહર સાથે આપણી આધ્યાત્મિક ધરોહર સાથે એટલા મજબૂતીથી જોડાણા છે એ પણ પ્રતિથી આપણે સૌએ કહીએ કે આજના યુવાનો આપણી સાંસ્કૃતિક અને ધાર્મિક ધરોહર સાથે આધ્યાત્મિક ધરોહર સાથે મજબૂતીથી જોડાણા છે. અને ઉત્સાહની સાથે સાથે ભક્તિમય આખા વાતાવરણમાં એક સમરસ વાતાવરણ હસતા હસતા જીવવું બહુ સહેલું છે પણ હસતા હસતા હારવું ખૂબ અઘરું છે. પણ આપણે એ ખેલદિલીની ભાવના અહીંયા સમગ્ર આયોજનમાં જોઈ અને એ જ ખેલદિલીની ભાવના ઉજાગર કરવા એ સ્પોર્ટ્સમેનશિપ સ્પિરિટ ઉજાગર કરવા એ ફિટનેસ વિશે કોન્શિયસનેસ એ ઉજાગર કરવાના જે પ્રયાસ આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રીના છે એને ખૂબ સફળતા આયોજનના માધ્યમથી મળી છે. ત્યારે હું તમામ જે લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમને પ્રોત્સાહિત કરવા અને સાથે જે આયોજન મારી સાથે જે ભાઈઓએ મોડરેટ કરેલું આ સમગ્ર આયોજન યોગદાન આપ્યું એ તમામનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માગું છું. યુવાનો એટલી મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહ્યા અને આટલા દિવસથી લગભગ 2 મહિના 45 દિવસ તો આપણી ક્રિકેટ ટુર્નામેન્ટ જઈ એમાં રોજ રાત્રે આપણું પ્રદર્શન ગ્રાઉન્ડ આખું લોકોથી ભરાયેલું રહેતું. ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા આપણા જે ખેલાડીઓ છે આપણા રમતવીરો છે એને પ્રોત્સાહિત કરવા ઉપસ્થિત રહેતા. ત્યારે જામનગરની આ જે ક્રિકેટ પ્રેમી આપણા નાગરિકો છે અને કોઈ પણ સ્પોર્ટિંગ ઇવેન્ટ હોય એટલે મજબૂતીથી કોઈ સકારાત્મક કાર્ય હોય કે કોઈ સેવાનું કાર્ય હોય તો મજબૂતીથી આખું જામનગર એ કોઈ એની પ્રતિનિધિ પણ આપણે આયોજનના માધ્યમથી કહી. ત્યારે આજની ફાઇનલની બંને ટીમોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપી અને રામદોડો 11 જે આજની વિનિંગ ટીમ છે એને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આજે બંને આપણા શહેર અધ્યક્ષ મીનાબેન અધ્યક્ષ મીનુભાઈ આપણા ત્રણેય ધારાસભ્યો મુડુભાઈ શ્રી વિજયભાઈ દિનેશભાઈ શ્રી રાઘવજીભાઈ શ્રી બાબુવતી એમના સન શ્રી સંદીપભાઈ અને બધા જ પદાધિકારીઓ જોડાયેલા પ્રતિનિધિઓ બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તેમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું. આપ સૌએ કે સતત આ ટુર્નામેન્ટ કે લોકો સુધી પહોંચાડી આ આયોજનમાં લોકોને જોડવાનું કાર્ય આપ સૌએ કહ્યું બદલ આપનો પણ હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માની અને આવતા વર્ષે આપણે સૌ આ જ આયોજનમાં આપણે સૌ સાથે પાછા મળશું. એટલું કહી હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું.